ની અંદર એક ગુજસી ટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજસી ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે. મુખ્ય તौर પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાકધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે. ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર્સ છે. હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે. રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7. અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે. આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે. આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે. 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે. એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા સાગીરદો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બૂટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત, એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવટ કરવામાં આવી છે તે બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુમાં છે. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.